હાલો ગાડીની ચાવી તમારી. આ નવી ગાડી લઈને તું ક્યાં ગઈ હતી? ચક્કર મારવા ગઈ હતી. નવી ગાડીનો ચક્કર મારવા? લે ગામ આખાને બતાવવાનું તો હોય ને કે આપણે ગાડી લીધી. અરે સોસાયટીમાં બધા જોતા હતા રેખાબેન નવી ગાડી લઈને નીકળે, નવી ગાડી લઈને નીકળે. ગાડી ને તારું ડ્રાઇવિંગ જોતા હશે. તો મને ડ્રાઇવિંગ આવડે જ છે. કેવું આવડે એ બધાને ખબર જ છે ને. ગજબ બેઇજ્જતી. આખે ભાગમ ભાગી થઈ ગઈ છે. તમને કોણે કીધું? કોણે કીધું તમને? તમે ગાડી લઈને જ્યારે જ્યારે નીકળો ત્યારે ભાગમ ભાગી થઈ જાય છે. એવું કશું થયું નહોતું અને ગાડી એકદમ મસ્ત છે અને મને જે નહોતું ખબર ને એ મને જાણવા મળ્યું. બોલો આજે શું? ગાડી બહુ જ સરસ છે, પાણીના રેલાની જેમ હાલતી હતી ગાડી. બોલો, અને હું તો હાઈવે ઉપર લઈને ગઈ હતી. ઓહો, તો 120ની સ્પીડ થઈ ને તોય ખબર ના પડી કે આ 120 સ્પીડે તે ચલાવી. તો બધું બરોબર છે. સ્ટીયરિંગ ને સીટોય નવી સરસ છે ને બધું સરસ છે, ચિંતા ના કરતા. વ્હીલે સરસ છે, મસ્ત ગોળ ગોળ ફરતા હતા. બોલો, વ્હીલ તો ગોળ ગોળ જ ફરે જ બોલાવતી હતો. ને ક્યાં અંદર બેઠી બેઠી તું વ્હીલ જોતી હતી? પછી બહાર નીકળી ત્યારે જોયા હતા ને હાજા રહ્યા કે નહીં. એમાં એવું થયું કે છે ને 120ની સ્પીડ પકડી લીધી ને તોય અંદર બેઠી બેઠી મને ખબર જ ના પડી. બોલો, આવું થયું. અને પછી ધડામ દઈ અને તમને ખબર છે, મને ખબર પડી કે આપણી ગાડીમાં એર બેગ હોય છે. ખુલી ત્યારે ખબર પડી. બોલો, એર બેગ ખુલી ગઈ? તો ત્યારે ખબર પડી આપણી ગાડીમાં એર બેગ છે. ખબર તમને? હે ભગવાન, આ તું શું કરી આવી? શાંતિ રાખો, ચિંતા ના કરો. હું જો હેમખેમ છું. પણ ગાડીનું શું થયું? गाड़ी गैरेज में। अभी याद आ रहा है ना, तो इतना गुस्सा आ रहा है ना. अभी हम मलेशिया गए थे, वहां गाड़ी करके हम बाजार में गए. वो गाड़ी वाला वो ड्राइवर था ना, वो हमारे साथ झगड़ रहा था. हाँ, बाजमबाजी कर रहा था. वो बोल रहा था कि आप 6 पीपल हो तो 25 RM दे देना. मैंने कहा ठीक है, चलो बैठ गए हम. फिर आधे रास्ते गए ना, तो वो मुझे बोला कि आप 7 पीपल हो, आपको 30 RM देना पड़ेगा. मैंने कहा भैया हम गुजराती लोग हैं, हम 5 पैसा भी किसी को वैसे ज्यादा नहीं देते, और तू तो 5 RM की बात कर रहा है. फिर मुझे लगा कि मैंने ऐसे देखा, मैंने कहा वो भूल तो नहीं कर रहा है ना. फिर मैंने उसको ऐसा पूछा कि नीचे उतर के 30 RM मांग रहे हो तो क्या आप मुझे, मैंने ऐसे इंग्लिश में कहा, मैंने कहा यू काउंट मी 2 पीपल. फिर वो मेरे सामने देखने लगा और इतना जोर जोर से करके हंसने लगा. तो मैं भी करके हंसने लगी. फिर उसको 25 देके वो रवाना किया. लेकिन आज मैं घर पे आ गई हूँ, बैठ के सोच रही हूँ, तो मुझे पता चला कि वो क्यों हंस रहा था. આજ સવારે છે ને મારા નણંદનો ફોન આવ્યો. મને કે ભાભી હું મારા 2 બાળકોને લઈને અને કાલ સવારે તમારે ત્યાં વેકેશન કરવા આવું છું. એટલે હું વળી હરખ પદોડી થઈને મારા સાસુને દોડીને કહેવા ગઈ. મેં કીધું તમારો એક એટમ બોમ્બ છે ને એના 2 નાના એટમ બોમ્બને લઈ અને આપણા ત્યાં વેકેશન કરવા આવે છે. હવે આમાં મેં શું ખોટું શું કીધું? તો મારા સાસુ સવારના મોઢું આવડું કરી અને ફરે છે. મારે અમે તો નાળિયેર ઉપર પણ અમારું નામ લખીને રાખીએ. નહીં ને કોઈ આવીને એમ કે ને કે અમારું નાળિયેર છે તો કહી દઈએ, ઓ ભાઈ હાલતી ના થાવ, આ અમારું નાળિયેર છે, નામ લખેલું છે. આખું સોલાર ઢાંકી આવી. અગાસીમાં અમારા સોલારમાં જોઈને ને માથું ઓળતી હતી. માથું ઓળવા સોલાર રાખ્યું છે. ડબલ બેડની 2 ચાદરો લઈને ગઈ અને બધું આખું સોલાર ઢાંકી આવી. હવે ઓળતું તાર માથું. પોતાનો અરીસો વાપરતા નથી ને અમારે સોલારમાં જોઈને માથું ઓળે. એટલે આવું કરાય? લોટ આપો, ચા આપો, ખાંડ આપો, મીઠું આપો, 2 બટેટા આપો, ચણા લોટ છે. રોજ કંઈક ને કંઈક માંગવા આવે. ખાલી હું એક જ વાર માંગવા ગઈ. મેં એમ કીધું ખાલી કે કાલે તમે જે 2 તોલા સોનાનો હાર લીધો ને એ મને આપો ને. ના પાડવાય ના રહ્યા, મોઢા ઉપર મારું મન કરી દીધું. મારા સાસુ કે આપણી પાસે એટલો રૂપિયો હતો ને કે આપણી 7 પેઢી ખાય ને તોય ખૂટે નહીં.
મેં કીધું અમે જ બુંધિયાળ ને કે 8મી પેઢીને જન્મ્યા. મમ્મી તારે કેરી ખાવાની તો દૂર સૂંઘવાની પણ નથી. સૂંઘસ તે 2 કિલો વજન વધી જાય તારો. अभी मजा आएगा ना भिड़ो. કાલથી આ ઘરમાં જો કેરી આવી તો તમે 2 લીટી થઈ જજો બહાર. એટલે હું નહીં મારી ફ્રેન્ડ એની મમ્મીને આવું કહેતી હતી. હા એમ સીધા જ રહેવાનું. શું હાથમાં જોયા કરસ? આ આપણી જિંદગીમાં જે રીતની હખલ ડખલ ચાલે છે ને, મને લાગે છે આ ભગવાન છે ને આપણા હાથમાં લીટા લપેટા કરવાનું ભૂલી ગયા લાગે છે. મમ્મી હા બેટા. મમ્મી હું છે પણ લોહી પી ગઈ. આને તો વતાવ્યા જેવી નથી રહી પણ હવે. રેવા દે ને બેટા, મેં 28 વર્ષ પહેલા બતાવી હતી, હજી પરિણામ ભોગવું છું. 저기 먹어야지 말아야지. સમજાણું કઈ? આ જિંદગીમાં આવું જ કંઈક થાય છે મારી. શું થાય છે ને એ જ સમજાતું નથી. અરે ચૂપ રે બાબુચાક. તારે છે ને કોઈ જોડે ડરવાની જરૂર નથી બોબી. હું બેઠી છું ને આટલી મોટી અડીખમ. આ બકા મારે હમણાં છે ને એક જણા જોડે બબાલ થઈ હતી. તો હા. મેં છે ને પછી એને કહી દીધું કે મારી ફ્રેન્ડ છે ને એ 100 કિલોની તને ખબર છે. મેં એને તારો નંબર બી આપ્યો છે અને એનું બરોબર. એડ્રેસ તારું એડ્રેસ પણ આપી દીધું મેં એને. હા કોણ હતું એ કરવા વાળું? અંડરવર્લ્ડનો ડોન ચાલી. હે હા કોણ હતું? અંડરવર્લ્ડનો ડોન હતો એ. અલી 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 ઉભી રે બકા. ઓય, ઉભી રે. ક્યાં જાય તું? અલી દર 1લી તારીખ આવે ને પગાર આપવાનો થાય ને એક જ કકળાટ એનો ચાલુ હોય. કર કસર કર, કર કસર કર. 3 દિવસથી લેફ્ટ રાઈટ લઉં છું. રોજ થેલી લઈને મોકલી દઉં છું. દૂધની ડેરીએ, કરિયાણાની દુકાને, શાકની લારીએ જાઓ ઉપડો. બસ ખાલી હવે એક સોનીની દુકાન બાકી છે. એક અઠવાડિયું ભલે મારે મહેનત થાય પણ એની ડિક્શનરીમાંથી કરકસર શબ્દ ભૂલવાડ દેવો છે. जी गलती हो गई. જોજે તું પછી એની ઓફિસમાં બધાને સલાહ આપતા દેખાશે કે બૈરાની સામે કરકસર શબ્દ ના બોલાય. એવું કર. ખોટી અફવા ફેલાવશો ને તો હજી બાજીશ. મને પૂછે છે કે ગિરીશભાઈ શું કરે છે. મેં કીધું ઉઠી ગયા. તો આખા સોસાયટીમાં અફવા ફેલાઈ દીધી. ગિરીશભાઈ તો ઉઠી ગયા, ગિરીશભાઈ તો ઉઠી ગયા. સુઈને ઉઠ્યા હતા. આંધળે બેરું કૂટે સમજ્યા ગાછા વગર. ઓય મારે વર્લ્ડ ટૂર કરવી છે. તારું બાપ વર્લ્ડ ટૂર મફત થાય લોન લઈ લો 10 લાખની. એમ? પછી પછી શું તમારે ભરવાની? હું તો વર્લ્ડ ટૂર ઉપર ગઈ હઈશ ને. ચંપાબેન મારા દીક્ષાના લગ્નમાં છે ને અનિતાબેને પહેરીને એ ચણિયા ચોળી માર પહેરવી છે. ના બાપા એ તો બહુ મોંઘી બેન, આપડે કામ ને કરોડો રૂપિયાની છે. તે ભલે ને અબજો રૂપિયાની હોય, આપણે શું વાંધો છે? હું એમને કંકોત્રી મોકલીશ ને સહકુટુંબની, પછી નહીં આપે મને પહેરવા. મારી જોડે છે ને તમારે જાજી જીભા જોડી ના કરવી, બરોબર? તમને ખબર નથી હજી, હું વાહે પડી જઈશ ને તો છોડીશ નહીં. આ વાત તું મને કહેશ? મારાથી વધારે આની કોને ખબર હશે? ઓય વરસાદ આવ્યો, ભજીયા બનાવું? તો ભજીયામાં નહીં તજિયામાં એક્સપર્ટ છે. હેલો જીજાજી, હા સુરત આવું છું. હવે પૂછવું એ હતું કે ટ્રેનમાં આવું કે બસમાં આવું? હોળી છે ના તો માંડી વાળો. અને કાલ તો આ લોકોથી હું એટલી કંટાળી ગઈ ને, ઘડીક તો મને એમ થઈ ગયું ઝેર પીને મરી જવું જોઈએ. પણ પછી સારો વિચાર આવ્યો કે આ મહિને જ મેં 2-3 કુર્તી અને 1-2 સાડી લીધી છે, કોણ પહેરશે? મેં જવા દે, આવતા મહિને વિચારશું. આ ઈરાન ને ઇઝરાયલ વાળાએ સીઝ ફાયર કરી નાખ્યો. હા કેમ? નબળા માણસો કહેવાય હાવ. 28 વર્ષથી તમારી હારે એલાને જંગ છેડેલો છે, એક દિવસ સીઝ ફાયર કર્યું મેં?
ભાઈ બધાય તારા જેવા ખમતીદર ન હોય ને. તો પછી એ હવે આપણે કરોડપતિ બની જશું. ઓહો, કઈ રીતે? આમાં લખે છે કે વેલની ઉલટી કરોડો રૂપિયામાં વેચાય છે. વેલની ઉલટી ને આપણે શું? તમે મને આખો દિવસ કીધા રાખો છો કે તું વેલ જેવી થતી જાસ. Dame un grr. ¿Un qué? Un grr. ¿Un qué? ¿Un qué? મારા રોયા ક્યારનો લોહી પી ગયો. તારું માનું ઘર, તારું માનું ઘર, ઘર 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 કર્યા રાખસ. મારું ઘર હોત ને તો ક્યારના તમને રવાના કરી દીધા હોત. जी गलती हो गई